હેલો ફ્રેન્ડ્સ, હું પઠાણ મુજમિલ તમારું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ ન્યૂ સવેરા એજ્યુકેશનમાં. તો ફ્રેન્ડ્સ, જેવું કે મેં તમને પ્રોમિસ કર્યું હતું કે હું તમારા માટે શોર્ટ ટાઈમમાં રેવન્યુ તલાટીની સિરીઝ લઈને આવીશ. તો ફ્રેન્ડ્સ, આજે હું લઈને આવ્યો છું તમારા બધા માટે રેવન્યુ તલાટી સ્પેશિયલ સિરીઝ, જેનું નામ છે સંગ્રામ સિરીઝ. તો ફ્રેન્ડ્સ, આજનો આપણો પહેલો ક્વેશ્ચન છે, 1 મે 2025ના રોજ ગુજરાતના કેટલામાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી? તો એનો આન્સર આવે 65માં. 1 મે 2025ના રોજ ગુજરાતનો 65મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો. હવે એને આપણે થોડી ડિટેલ જોઈ લઈએ. તો 1 મે 1960ના રોજ બૃહદ મુંબઈમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર નામના બે નવા રાજ્યોની સ્થાપના કરવામાં આવી. આથી 1 મે 1960ના રોજ ગુજરાત તથા મહારાષ્ટ્ર એમ બે રાજ્યોના સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે. 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન પૂજ્ય રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું. ગુજરાતની સ્થાપના દિવસને ગુજરાત ગૌરવ દિન તરીકે પણ ઉજવવામાં આવે છે. અને ગુજરાતના 65મા સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે કરવામાં આવી હતી. આ ખાસ તમે ધ્યાનમાં રાખજો, કારણ કે અત્યારે આ કરંટમાં છે. તમને પરીક્ષામાં એમ પૂછવામાં આવે કે ગુજરાતના 65મા સ્થાપના દિવસની ઉજવણી, રાજ્યકક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી? તો પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે કરવામાં આવી હતી. હવે ચાલો આપણે જોઈએ બીજો ક્વેશ્ચન. તો ફ્રેન્ડ્સ, આપણો બીજો ક્વેશ્ચન છે, કયા ચીની મુસાફરે સોરઠનો ઉલ્લેખ સુલકા તરીકે કર્યો હતો? તો એનો આન્સર આવે યુએન સાંગ. યુએન સાંગે સોરઠનો ઉલ્લેખ સુલકા તરીકે કર્યો હતો. તો હવે આપણે વધારાની માહિતી લઈએ કે કયા કયા વિદેશી મુસાફરો ગુજરાતમાં આવ્યા અને ગુજરાતના સ્થળોને એમણે નવા નામ આપ્યા હતા. તેમાં આપણે સૌથી પહેલાં જોઈએ કે ટોલેમી. તો ટોલેમીએ મહી નદીને શું નામ આપ્યું હતું? મોફિસ. પછી વેરાવળને તો કે વેરાકોળ, અને લાટને એણે લાટિકા કહ્યું હતું. એના પછી ટોલેમી અને પેરીપલ્સ એ બે જણાએ સૌરાષ્ટ્રને શું નામ આપ્યું હતું? તો સૌરાષ્ટ્રીન. અને પછી સ્ટ્રેબો, તો સ્ટ્રેબોએ સૌરાષ્ટ્રને શું નામ આપ્યું હતું? તો કે સેરાસ્ટસ અથવા સેરોસ્ટસ. પછી એના પછી અલબરુની, તો અલબરુનીએ ગુર્જરને અત પ્રત્યય લગાડી એણે ગુજરાત નામ આપ્યું હતું. અલબરુની પહેલાં ગુજરાત એ ગુર્જર તરીકે ઓળખાતું હતું, પરંતુ અલબરુની આવ્યા પછી એણે ગુર્જરને એના પાછળ અત પ્રત્યય લગાવ્યું અને ગુજરાત નામ ત્યારથી પ્રચલિત થયું હતું. એના પછી અલબરુનીએ મહી નદીને શું નામ આપ્યું હતું? તો કે મહેન્દ્રી. અહીંયા તમે ધ્યાન રાખજો, મહી નદી અહીંયા બે જગ્યાએ છે, એક અહીંયા અને એક અહીંયા. તો અલબરુનીએ મહી નદીને મહેન્દ્રી તરીકે ઓળખાઈ હતી અને ટોલેમીએ મહી નદીને મોફિસ તરીકે ઓળખાઈ હતી. એના પછી યુએન સાંગ, એ આપણે જોયું કે સોરઠને એણે સુલકા તરીકે નામ આપ્યું હતું. તો ચાલો આપણે જોઈએ બીજો ક્વેશ્ચન. તો ફ્રેન્ડ્સ, આપણો ત્રીજો ક્વેશ્ચન છે, કુચ સ્થલી નામનું શહેર હાલ કયા નામે ઓળખાય છે? તો કુચ સ્થલી એ હાલમાં દ્વારકા નામે ઓળખાય છે. આપણો આન્સર આવે દ્વારકા. હવે એની વધારાની ડિટેલ આપણે જોઈએ તો આદિ ઐતિહાસિક કાળના સરિયાર્ત વંશના શાસનકાળમાં ગુજરાત એ આનર્ત નામે ઓળખાતું હતું. આ આનર્તની રાજધાની એટલે કુશ સ્થળી, એટલે કે હાલનું દ્વારકા. હવે બીજા એવા નામ હતા જે અત્યારે બીજા નામે ફેમસ છે. જેમ કે તમે અહીંયા જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાત એ પહેલાં લાટ તરીકે ઓળખાતું હતું. જૂનાગઢ એ સોરઠ તરીકે ઓળખાતું હતું. પછી આપણી સાબરમતી એ સ્વભ્રમતી તરીકે ઓળખાતી હતી. પછી સાબરકાંઠો એ સ્વભ્ર તરીકે ઓળખાતું હતું. હવે તમે અહીંયા કન્ફ્યુઝ ન થતા, સાબરમતી અને સાબરકાંઠા. સાબરમતી નદી છે એ સ્વભ્રમતી તરીકે ઓળખાતી અને સાબરકાંઠો એ સ્વભ્ર તરીકે ઓળખાતો હતો. પછી આપણે મહી કાંઠો તો માહે તરીકે ઓળખાતું હતું. પછી મોઢેરાની આસપાસનો વિસ્તાર
એ ધર્મણીય ક્ષેત્ર એના નામે ઓળખાતું હતું. પછી વડનગરની આસપાસનો વિસ્તાર તો હાટકેશ્વર ક્ષેત્ર તરીકે ઓળખાતું હતું. અને ખંભાતની આસપાસનો વિસ્તાર એ કુમારિકા ક્ષેત્ર તરીકે ઓળખાતું હતું. તો આ નામ તમારે ખાસ યાદ કરવા પડશે ફ્રેન્ડ્સ, કારણ કે તમને અત્યારે જોડકા તરીકે પૂછી લે. રેવન્યુ તલાટીની અને તલાટી સીસી આ બધાની પેટર્ન અત્યારે ચેન્જ થઈ ગઈ છે. તો તમને જોડકામાંય પૂછી લે, એક બાજુ નામ આપી દે કે પ્રાચીન નામ અને હાલના નામ. તો તમારે આ નામો યાદ કરવા પડશે. એના પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ. તો આપણો ચોથો ક્વેશ્ચન છે, ગુજરાત રાજ્યની સ્થાપના સમયે ગુજરાતમાં કુલ કેટલા જિલ્લાઓ હતા? તો એનો આન્સર આવે 17 જિલ્લાઓ. આ ક્વેશ્ચન ફ્રેન્ડ્સ મેં એટલા માટે લીધું કે હાલમાં ગુજરાતમાં એક નવો જિલ્લો અસ્તિત્વમાં આવ્યો છે. તો તમારે કોમેન્ટ કરીને અમને જણાવવાનું છે કે હાલમાં જે છેલ્લો જિલ્લો બન્યો એ કયો છે અને કયા જિલ્લામાંથી છૂટો પડ્યો છે. તો એની વધારાની માહિતી આપણે જોઈએ. તો હાલમાં ગુજરાતમાં કુલ 34 જિલ્લાઓ છે. સૌથી વધુ જો જિલ્લાઓ બન્યા હોય તો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સમયમાં બન્યા હતા, જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. તેમના સમયમાં કુલ 8 જિલ્લાઓ બન્યા હતા. તો તમારે કોમેન્ટ કરીને અમને જણાવવાનું છે કે એ 8 જિલ્લાઓ કયા કયા હતા. જ્યારે આપણા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ હતા ત્યારે એ કયા 8 જિલ્લાઓ બન્યા હતા એ તમારે અમને કોમેન્ટ કરીને જણાવવાનું છે. તો ચાલો એના પછીનો ક્વેશ્ચન જોઈએ. તો આપણો પાંચમો ક્વેશ્ચન છે, ભરત મુનિએ રચેલું નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વરે રચેલું અભિનવ દર્પણ ગ્રંથો કયા શાસ્ત્રીય નૃત્યના આધારભૂત સ્ત્રોત છે? તો એનો આન્સર આવે ભરતનાટ્યમ. ભરતનાટ્યમ એ ભરત મુનિએ રચેલું નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વરે રચેલું અભિનવ દર્પણ ગ્રંથોના શાસ્ત્રીય નૃત્યના આધારભૂત સ્ત્રોત છે. હવે એની આપણે ડિટેલ થોડી જોઈ લઈએ. તો ભરતનાટ્યમ નૃત્ય શૈલીનું ઉદ્ભવ સ્થાન તમિલનાડુનો તાંજોર જિલ્લો છે. ગુજરાતમાં કુબેરનાથ તંજાવુરકર દ્વારા ભરતનાટ્યમનો ઉદય કરવામાં આવ્યો હતો અથવા તો એની શરૂઆત કરવામાં આવી હતી. તમને ગુજરાતના અને ભારતના સાંસ્કૃતિક વારસામાંથી 1-2 માર્કના ક્વેશ્ચન આવા આવશે જ. જેમ કે શાસ્ત્રીય નૃત્ય છે, પછી ચિત્રકલા છે, એવા 1-2 ક્વેશ્ચન તમને પરીક્ષામાં આવશે જ. તે તમારે ખાસ જોઈ લેવું. એના પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ. તો આપણો છઠ્ઠો ક્વેશ્ચન છે, સૌ પ્રથમ ગવર્નર ઓફ બંગાળ તરીકે કોને ઓળખવામાં આવે છે? એટલે કે ભારતના સૌપ્રથમ ગવર્નર ઓફ બંગાળ કોણ હતા? તો એનો આન્સર આવે રોબર્ટ ક્લાઇવ. હવે આપણે બીજા જે ગવર્નર અને વાઇસરોય હતા એની થોડી ડિટેલ આપણે જોઈ લઈએ. તો સૌપ્રથમ ગવર્નર ઓફ બંગાળ વોરન હેસ્ટિંગ્સ, સૌપ્રથમ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા લોર્ડ વિલિયમ બેન્ટિક, સૌપ્રથમ વાઇસરોય ઓફ ઇન્ડિયા તો લોર્ડ કેનિંગ, અંતિમ વાઇસરોય ઓફ ઇન્ડિયા લોર્ડ માઉન્ટબેટન, આઝાદ ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટન. એટલે તમે અહીંયા જુઓ, અંતિમ પણ એ જ હતા જ્યારે ભારત બ્રિટિશ શાસનમાં હતું, અને જ્યારે ભારત આઝાદ થયું તો સૌપ્રથમ પણ એ જ હતા. અને આઝાદ ભારતના તમને પૂછે, આઝાદ ભારતના અંતિમ અને એકમાત્ર ગવર્નર જનરલ તો ચક્રવર્તી રાજગોપાલાચારી. એટલે આ ત્રણેયમાં તમે કન્ફ્યુઝ ન થતા. અંતિમ વાઇસરોય ઓફ ઇન્ડિયા પૂછે તો લોર્ડ માઉન્ટબેટન, અને આઝાદ ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ પૂછે તોય લોર્ડ માઉન્ટબેટન. તમને એમ પૂછે કે આઝાદ ભારતના અંતિમ અને એકમાત્ર ભારતીય ગવર્નર જનરલ, તે આવે ચક્રવર્તી રાજગોપાલાચારી. તો ફ્રેન્ડ્સ, આમાં કન્ફ્યુઝ ન થતા અને ધ્યાનથી જોઈ લેજો. દર વખતે આમાંથી એક ક્વેશ્ચન તો આવે જ છે, અને લોકો મોસ્ટ ઓફલી આમાં કન્ફ્યુઝ થઈને ખોટું ટીક કરી દે છે. એના પછીનો આપણે ક્વેશ્ચન જોઈએ. તો આપણો 7મો ક્વેશ્ચન છે, જ્ઞાનપીઠ પુરસ્કાર કોના દ્વારા આપવામાં આવે છે? એનો આન્સર આવે સાહુ જૈન પરિવાર દ્વારા. આ સાહુ જૈન પરિવાર દ્વારા જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવે છે. હવે એની થોડી ડિટેલ જોઈ લઈએ. તો જ્ઞાનપીઠ પુરસ્કારની શરૂઆત
વર્ષ 1961માં કરવામાં આવી હતી અને આ પુરસ્કાર સાહુ જૈન પરિવાર દ્વારા આપવામાં આવે છે. બંધારણની અનુસૂચિ 8ની 22 ભાષાઓમાંથી કોઈ એક ભાષામાં સાહિત્યની રચના કરી હોય એવા ભારતીય વ્યક્તિને આપવામાં આવે છે. એટલે કે બંધારણની તમે અનુસૂચિઓ જોઈ હશે, એમાં જે 8મી અનુસૂચિ છે એમાં 22 ભાષાઓ આપેલી છે. એમાંથી કોઈ એક ભાષામાં સાહિત્યની રચના કરવામાં આવી હોય એવા ભારતીય વ્યક્તિને જ આ પુરસ્કાર આપવામાં આવે છે. તો આવા પુરસ્કાર પણ તમારે એકવાર જોઈ લેવા. એના પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ. આપણો 8મો ક્વેશ્ચન છે, ભારત કયા અક્ષાંશ અને રેખાંશ વચ્ચે આવેલું છે? તો એનો આન્સર આવે ભારત 8:04 ઉત્તર અક્ષાંશથી 37:06 ઉત્તર અક્ષાંશ વચ્ચે અને 68:07 પૂર્વ રેખાંશથી 97:25 પૂર્વ રેખાંશ વચ્ચે આવેલું છે. આપણે એની થોડી ડિટેલ જોઈ લઈએ. જો ભારતનું સ્થાન પૂછવામાં આવે તો ભારત દેશ પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં એશિયા ખંડની દક્ષિણમાં હિન્દ મહાસાગરના કિનારે આવેલ છે. એટલે ભારતના જીકેમાં તમને આવા ક્વેશ્ચન પૂછી શકે છે. એટલે તમારે આવા ક્વેશ્ચન જોઈ લેવા, જે વન લાઇનર હોય સ્ટેટિક જીકેમાં એ તમને પૂછી શકે છે. એના પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ. આપણો 9મો ક્વેશ્ચન છે, સ્વતંત્રતા પછી બંધારણ સભા દ્વારા નિમવામાં આવેલ ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો ઝંડા સમિતિના અધ્યક્ષ હતા જે.બી. કૃપલાણી. એટલે જે સ્વતંત્રતા પછી બંધારણ સભા દ્વારા જે સમિતિઓ રચવામાં આવી હતી એમાં જુદી જુદી સમિતિઓ હતી, એના અધ્યક્ષ પણ જુદા જુદા હતા. તો આ તમને જોડકા સ્વરૂપે એક્ઝામમાં પૂછી શકે. તો ચાલો જોઈએ આપણે. એમાં આવે ખરડા સમિતિ અથવા પ્રારૂપ સમિતિ અથવા મુસદ્દા સમિતિ. તો એના અધ્યક્ષ હતા ડૉક્ટર ભીમરાવ આંબેડકર. પછી આવે પ્રારૂપ સમીક્ષા સમિતિ. એના અધ્યક્ષ હતા અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર. હવે અહીંયા પ્રારૂપ સમિતિ અને અહીંયા પ્રારૂપ સમીક્ષા સમિતિ બંને જુદી છે. તો આમાં કન્ફ્યુઝન ન થાય તમને, એ ખાસ ધ્યાન રાખજો. પ્રારૂપ સમિતિના અધ્યક્ષ હતા ભીમરાવ આંબેડકર અને પ્રારૂપ સમીક્ષા સમિતિના અધ્યક્ષ હતા અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર. પછી આવે સંઘ બંધારણ સમિતિ, એના અધ્યક્ષ હતા જવાહરલાલ નહેરુ. અને સંઘ શક્તિ સમિતિ, એના પણ અધ્યક્ષ હતા જવાહરલાલ નહેરુ. એટલે જ્યાં તમને સંઘ શબ્દ દેખાય એના અધ્યક્ષ જવાહરલાલ નહેરુ. પછી પ્રાંતીય બંધારણ સમિતિ, એના અધ્યક્ષ હતા સરદાર વલ્લભભાઈ પટેલ. પછી મૂળભૂત અધિકાર અને અલ્પસંખ્યક સમિતિ, એના અધ્યક્ષ પણ હતા સરદાર વલ્લભભાઈ પટેલ. તો આ સમિતિઓ ખાસ યાદ કરી લેજો ફ્રેન્ડ્સ. પરીક્ષામાં તમને જોડકા સ્વરૂપે આમાંથી ક્વેશ્ચન પૂછી શકે છે. એના પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ. તો આજનો આપણો છેલ્લો ક્વેશ્ચન અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, પંચાયતી રાજમાંથી આપણે લીધેલો છે આ ક્વેશ્ચન. અને તમે રેવન્યુ તલાટીની એક્ઝામ આપો છો તો તમારા માટે મોસ્ટ આઈએમપી કહેવાય. એટલે પંચાયતી રાજ તમારે કરવું જ પડશે. તો ચાલો જોઈએ આપણે આજનો આપણો છેલ્લો ક્વેશ્ચન. પ્રાચીન કાળમાં પંચાયત પદ્ધતિ સૌપ્રથમ કોના દ્વારા દાખલ કરવામાં આવી હતી? તો આન્સર આવે પૃથુરાજ દ્વારા. એના પછી એની ડિટેલ થોડી જોઈ લઈએ. તો મહાભારતમાં સભા પર્વમાં ચૂંટાયેલા ગ્રામ વડીલો વિશે વાત કરવામાં આવી છે. જો તમને ક્વેશ્ચન પૂછે કે મહાભારતમાં કયા પર્વમાં ચૂંટાયેલા ગ્રામ વડીલો વિશે વાત કરવામાં આવી છે, તો સભા પર્વમાં. એના પછી ગ્રામ સેવાનો ઉલ્લેખ મનુસ્મૃતિમાં જોવા મળે છે. તો તમને ક્વેશ્ચન એમ પૂછવામાં આવે કે ગ્રામ સેવાનો ઉલ્લેખ શામાં જોવા મળે છે, તો કે મનુસ્મૃતિ કે મનુસ્મૃતિ. પછી જનપદનો ઉલ્લેખ રામાયણમાં જોવા મળે છે. તો તમને એમ ક્વેશ્ચન પૂછવામાં આવે કે જનપદનો ઉલ્લેખ શામાં જોવા મળે છે, તો કે રામાયણમાં. તો આવા સ્ટેટિક વન લાઇનર જે ક્વેશ્ચન આવે એ તમારે ખાસ કરી લેવા, જેથી કરીને તમને રોકડા માર્ક મળી શકે. તો ફ્રેન્ડ્સ,
આ હતી આજની આપણી સંગ્રામ સિરીઝનો પહેલો ભાગ. તો આ વિડીયો તમને કેવી લાગી, એમાં તમારે કંઈ સજેશન હોય તો એ તમે અમને આપી શકો છો, અમને કોમેન્ટ કરી શકો છો. અને ફ્રેન્ડ, જો તમને અમારી આ વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને અમને થોડું મોટિવેશન મળતું રહે. અમને થોડું સાથ સહકાર આપતા રહેજો. આવી જ નવી નવી વિડીયો અમે બનાવતા રહીશું અને તમારા માટે લાવતા રહીશું. તો પ્લીઝ અમને સપોર્ટ કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આવી જ નવી માહિતી અને વિડીયો સાથે. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત.